હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આજ તમે આવી ગયા છો મારા વિડીયોમાં. આ વિડીયોમાં હું આટા મારું છું. તમે સ્કૂલમાં ભણતા તો તમને કયો વિષય સદાય કરતાં વધારે નકામો લાગતો? કમેન્ટ કરીને બતાવો. મને તો ગણિત લાગતો. બધાને નેસધાર પટાણ ગણિત લાગતો. જો 10મા ધોરણ પછી આર્ટ્સ રાખવાનું હોય તો સરકાર ગણિત કાઢી ઓપ્શન કાં નથી હતી. જેમ આર્ટ્સના અથવા કોમર્સ હોય તો કોમર્સના અથવામાં સાયન્સ હોય તો 10મા ધોરણના આર્ટ્સ ગણિતના અથવામાં વિષય કાં નથી, હિન્દી રાખવો જોઈએ. પણ જો લોકો પાસ થઈ જાય તો સરકારને વાંધો આવશે. એટલે સરકાર ક્યારેય તમે ભણવામાં હોશિયાર હતા કે ઠોઠ? કમેન્ટ કરીને બતાવો. મારો 12માં પહેલો નંબર આવ્યો હતો. 11-12માં પહેલો નંબર આવ્યો હતો. એક રાજકારણને લગતો જોક્સ સંભળાવું તમને. એકવાર એક ભાઈ શાકભાજીવાળા પાસે શાકભાજીવાળો બટેટા વેચતો હોય છે. તે બટેટાવાળાને પૂછ્યું કે આ ઓલું બટેટું મશીનમાં નાખીએ અને એમાંથી સોનું નીકળી જાય એવું મશીન ક્યાં મળે છે ભાઈ? સમજાય તેને અભિનંદન. ઉત્તરાયણ આવે છે તો નાના હતા તો આપણે બધા બિસ્કિટ લેવા જતા, યાદ હશે. હું તો જતો થેલી ભરીને વહી આવતો. હવે તો મોટા થઈ ગયા, હવે શરમ આવે. બાકી તો આપણે હજી જાય એમ થઈ ખાવા હાટું. ઉત્તરાયણ આવે છે તો પતંગ ચગાવશો કે નહીં? કમેન્ટ કરીને બતાવો. મને ચગાવતા નથી આવતું. આ મારી મેડી છે. મેડી ઉપર જ હું આટા મારું છું. મેડી તમને દેખાતી થઈ છે. કમેન્ટ કરીને બતાવો મારી મેડી કેવી લાગી. હું 5મું ભણતો તો એ મારે 97.79 માથે ટકા આવ્યા હતા. 10મું ભણતો તો એટલું બધું ડાઉનફોલ થઈ ગયું કે 65% આવ્યા. 12મું ભણતો તે પછી થોડોક વધ્યો એટલે 74% આવ્યા. કમેન્ટ કરીને બતાવો તમારે કેટલા ટકા આવ્યા હતા. જો તમારી જિંદગીમાં દુઃખ છે ને 9 વર્ષ આવીને તમે તમારું દુઃખ દૂર કરવા માગો છો તો એક સારામાં સારો ઉપાય છે. પાણકો લેવાનો છે, માલણકા ડેમ છે ત્યાં જવાનું છે. અને શું તમે જિંદગીમાંથી કંટાળ્યા હોવ તો તમારે એક પાણકો લેવાનો છે. માલણકા ડેમમાં જે પાણી હોય એવી જગ્યાએ જવાનું છે અને પાણો પગમાં બાંધવાનો છે. અને પગમાં બાંધીને એ પાણો માલણકા ડેમમાં પાણીમાં નાખી દો એટલે તમે ડૂબી જાઓ. નથી જીવતા છો એ જ દુઃખ છે. જીવતા જ ન હોવ તો શું દુઃખ હોય? મરી જાઓ. જિંદગી જીવવાનું કારણ જ જન્મ લેવું છે. આત્મહત્યા કરી લેવા બધાય કરતાં સારું થશે. મેં 2 વાર ટ્રાય કર્યું છે દુઃખથી કંટાળીને. ટેન્શન ખતમ.